मानसी महत्वपूर्ण समाचार साथे करीशुं शरूआत। स्मार्ट सरकारी शाळाओनी वातोनी वच्चे सुरेन्द्रनगरना बोराणा गामनी शाळामां बाळको खुल्लामां अभ्यास करी रह्या छे। बोराणा गामनी शाळामां 6 ओरडा आवेला छे, परंतु विद्यार्थीनीओनी संख्याने जोता અહીં 10 ઓરડાની જરૂર છે। તેમ છતાં પણ ગામની શાળામાં પ્રાથમિક સુવિધાના નામે માત્ર મીંડું જોવા મળે છે। 300 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 6 ઓરડાની જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં પણ વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં બેસીને અભ્યાસ કરે છે, જેના પગલે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આચાર્યશ્રીબેનને સ્કૂલ બાબતે અમે રજૂઆત કરેલી છે, પણ જેની તોડી પાડેલી તારીખ આજે હું રજૂ કરું છું કે 19/7/2018 રોજ સ્કૂલને નવીનીકરણ માટે દરખાસ્ત મૂકેલી, રજૂઆત કરેલી, જે આજે 2025 થવા પામેલ છે, છતાં સ્કૂલનું હજી નવીનીકરણ થઈ રહ્યું નથી। આ શાળા લગભગ 3 થી 3.5 વર્ષથી આજુબાજુથી આ પાડેલી છે અને અહીંયા 250 થી 300 છોકરા ભણે છે, જેમાંથી 6 રૂમ છે। 6 રૂમમાં ખંડમ ખંડા થાય એના લીધે બહાર ફળિયામાં બેસાડવામાં આવે છે। તો મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગરની અંદર બોરણા ગામની આ પ્રાથમિક શાળા છે કે જ્યાં ખરેખર 10 ઓરડાની જરૂર છે, તેની સામે માત્ર 6 ઓરડા છે અને જે વિદ્યાર્થીઓની સંખ્યા છે તેના કારણે બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બનવાનો વારો આવ્યો છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં રજૂઆત તે ધ્યાને લેવાતું નથી। ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ કે જે ખુલ્લા ગ્રાઉન્ડમાં અભ્યાસ કરવા માટે મજબૂર છે, 300 વિદ્યાર્થીઓની વચ્ચે માત્ર 6 ઓરડા જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। સ્માર્ટ શિક્ષણના દાવાઓની વચ્ચે વિદ્યાર્થીઓને બેસવાની સુવિધા પણ જો ન ગોઠવી શકાય તો પછી એ સ્માર્ટ શિક્ષણ કેવું, તે સૌથી મોટો સવાલ છે। બોરણા ગામની પ્રાથમિક શાળાના જે ટીચર છે, જે શિક્ષકો છે, તે લોકોએ કહ્યું કે અમે ન માત્ર એક વખત પણ ઘણીવાર આ અંગે શિક્ષણ વિભાગને પણ રજૂઆતો કરી છે, મૌખિક રીતે, લેખિત રીતે, તેમ છતાં પણ તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી અને બાળકો આ રીતે જ અભ્યાસ કરવા માટે મજબૂર બને છે। શિયાળો હોય, ઉનાળુ હોય, ચોમાસું હોય, તેમ છતાં પણ બાળકો આવી જ રીતે બહાર બેસીને અભ્યાસ કરે છે। સ્માર્ટ શિક્ષણના દાવા તો કરવામાં આવે છે, પરંતુ તેના વચ્ચે જે ઓરડાની ઘટ સામે આવી છે, હવે તેની ઉપર તાત્કાલિક અસરે પગલાં લેવામાં આવે અને આ જે વિદ્યાર્થીઓ છે તેમના માટે વર્ગખંડ તૈયાર કરવામાં આવે, કાં તો પછી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, તેવી પણ માંગ અહીંના શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે। તો સુરેન્દ્રનગરની ફરી એક વખત વાત કરીએ તો સ્માર્ટ સરકારી શાળાઓની વાતોની વચ્ચે સુરેન્દ્રનગરના બોરણા ગામની શાળાની અંદર બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે। આ ગામની શાળામાં 6 ઓરડા છે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા ખરેખર 10 ઓરડાની જરૂર છે અને તેમ છતાં પણ ગામની શાળામાં પ્રાથમિક સુવિધાના નામે માત્ર મીંડું જોવા મળી રહ્યું છે।